Hello everyone, Hari Om. Welcome to જ્ઞાન ગંગા ઓનલાઈન એજ્યુકેશન. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન ડી કરીશું અત્યારે. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન that mean the following. The first letter is printed in the bracket. અહીંયા તમને અમુક વાક્ય આપેલા છે. હવે એ વાક્ય કોના માટે બોલવામાં આવેલા છે અથવા એ વાક્યનો મિનિંગ શું છે અથવા મિનિંગ આપેલો છે ને એ વર્ડ કયો છે એ તમારે ગોતવાનો છે. આપણને ઘણીવાર એવું આપેલું કે એક ખાલી વર્ડ આપેલો એનો મિનિંગ લખવાનો હોય, બરાબર. અહીંયા ઊંધું છે, મિનિંગ આપી દીધો છે, વર્ડ આપણે ફાઇન્ડ કરવાનો છે કે કયો છે. અને અહીંયા બધામાં પહેલો વર્ડ તમને આપી દીધેલો છે. જેમ કે ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, કે રાજા દ્વારા કોઈ પ્રદેશ જે છે એ રૂલ કરવામાં આવતો હોય, રાજ કરવામાં આવતું હોય તો એને શું કહેવાય? તો કે આપી દીધો હોય અને એના ઉપરથી આપણે વર્ડ ગેસ કરવાનો છે કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય, રાજા દ્વારા રાજ કરવામાં આવતો પ્રદેશ. સેકન્ડ, અ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. કોઈ ધાર્મિક સંત છે, સાધુ છે, તો તેને એડ્રેસ કરવા માટે, એને બોલાવવા માટે શરૂઆતમાં શું બોલવામાં આવે છે? જેમ કે અહીંયા વાય આપેલું છે, અહીંયા એચ આપેલું છે. લેસનમાં પણ એને રિલેટેડ એક શબ્દ આપેલો છે જે છે યોર હોલીનેસ. તો અહીંયા YOUR, હોલીનેસ માટે આપણે HOLINESS. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, નંબર 3. People believe that good people go to this place after death. લોકો એવું માને છે કે સારા માણસો મૃત્યુ બાદ આ જગ્યાએ જાય છે. કઈ જગ્યાએ જાય સારા માણસો? યસ, હેવન. તો અહીંયા આવશે હેવન. ઓકે, નંબર 4. રન આફ્ટર સમવન, કોઈકની પાછળ દોડવું. તેનો મિનિંગ થશે ચેઝિંગ. શું થશે? નેક્સ્ટ વન જોઈશું ફ્રેન્ડ્સ, નંબર 5. ધ પોલીસ ડઝ ધીસ ટુ ધ થીફ. પોલીસ ચોરને શું કરે? યસ, પકડે, એટલે કે અરેસ્ટ. તો અહીંયા આવશે અરેસ્ટ. નંબર 6. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. રાજાને બોલાવવાની રીત. તો પાઠમાં ઘણી વાર આવ્યું, એને બોલાવાય યોર મજેસ્ટી. શું કહેવાનું? મહારાજ. આપણે ગુજરાતીમાં તો એમ કહીએ, બટ ઇન ઇંગ્લિશ વી કોલ્ડ યોર મજેસ્ટી. નંબર 7. અ પર્સન ઇન ધ કિંગ્સ કોર્ટ. એ વ્યક્તિ કે જે રાજાના દરબારમાં હોય એને કહેવાય દરબારી, એટલે કે કોર્ટિયર. ઓકે, અહીંયા ક્વેશ્ચન થાય છે કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇમેજિન યુ આર તેનાલીરામા. વિચારો કે તમે તેનાલીરામા છો. ટેલ ધ કિંગ વોટ હેપેન્ડ. તમારે જઈને રાજાને કહેવાનું છે કે ભાઈ ગામમાં બનાવ શું બન્યો. આઈ વેન્ટ ટુ ધ કેમ્પ ઓફ સાધુ. હું સાધુના આશ્રમમાં ગયો. આઈ સો, તમે ત્યાં એમ કહી શકો કે અ લોંગ ક્યુ, અથવા આઈ સો a long queue in
ઇન ધ કેમ્પ ઓફ સાધુ. બરાબર, ઇન ધ કેમ્પ ઓફ ધ સાધુ. પછી તેણે એક વિલેજરને એવું પ્રાર્થના કરતા સાંભળ્યું કે સાધુને એમ કહે છે કે તમે મને રીચ બનાવી દો. એટલે સાધુએ શું કીધું એમને? તો કે તમારે પૂજા કરાવવી પડશે. એના 2 સોનાના સિક્કા લીધા. તો એ બધી વાત અહીંયા તમે રાજાને કરશો. પછી તેનાલીરામાએ શું કર્યું એ કહેવાનું કે તેનાલીરામાએ સાધુની બિયર્ડમાંથી એક વાળ ખેંચ્યો અને બધાને કીધું કે આ તો સ્વર્ગ જવાની શું છે? ફ્રી ટિકિટ છે. આ જેની પાસે હોય એનો તો ઉદ્ધાર જ થઈ જાય, હે ને? આવું બધું એણે કેમ્પમાં કર્યું. તો એ બધું જ તેનાલીરામા જઈને રાજાને કહે છે. તો એ બધું તમે કેવી રીતે કહેશો એ અહીંયા પેરેગ્રાફ લખવાનો છે. બરાબર? તો અહીંયા 2 સેન્ટેન્સ તો થઈ ગયા છે. બાકીના થોડા ઘણા જે પણ આખો કિસ્સો છે એ તમારે તમારા વર્ડ્સમાં બંને ત્યાં સુધી પાઠમાંથી જે રીતે બન્યું છે એ જ રીતે તમારે બોલવાનું, આમાં લખવાનું રહેશે. અને જો કદાચ ન ફાવે તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો, પણ લખજો જરૂર. બરાબર? આ છે આજનું તમારું હોમવર્ક. ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ઇટ ફોર ટુડે. ક્વેશ્ચન ડી એન્ડ ક્વેશ્ચન ઈ હોમવર્ક લખાઈ જાય પછી તેનો ફોટો પાડી તમારે સ્કૂલના નંબર પર મોકલી આપવાનો રહેશે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ. હરિઓમ.